ડોક્ટર દ્વારા બાળ તસ્કરી મામલે તપાસનો ધમધમાટ તેજ। આરોપી સુરેશ ઠાકોરે વેચેલું બાળક ગઢ પોલીસ દ્વારા બાળ શિશુ ગૃહ પાલનપુર ખાતે મોકલવામાં આવ્યું છે। હાલ બાળક બાળ શિશુ ગૃહ પાલનપુર ખાતે તંદુરસ્ત હાલતમાં છે। સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરની અટકાયત કરાઈ છે। થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતો રૂપસી ઠાકોર ઓપરેશનનો કોર્સ કર્યો છે, જ્યારે બાળક આપનાર રૂપસી ઠાકોરની પોલીસે રાઉન્ડ અપ કરી પૂછપરછ ચાલુ કરી છે। બાળકના માતા પિતા કોણ તેમજ આરોપીઓ દ્વારા અન્ય કોઈ બાળક તસ્કરી કરી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલુ કરાઈ। નિષ્કા હોસ્પિટલના કર્મચારી દરજી અને અમૃત સોલંકીના તપાસ દરમિયાન સ્ટેટમેન્ટ લેવામાં આવેલા છે। એમની પ્રાથમિક પૂછપરછ થઈ છે। એમને જેમ નીરવ મોદીનું કહેવું છે કે એમણે દ્વારા જ મારફતે જ સુરેશ ઠાકોરનો સંપર્ક થયેલો હતો। એ બાબતે ટેકનિકલ એવિડન્સથી અમે બીજા આધાર પુરાવા ભેગા કરીએ છીએ અને એના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજે બાળક હતું એના માતા પિતા કોણ છે? એ અત્યારે માતા પિતા તપાસ દરમિયાન પ્રાથમિક માહિતી મળી છે અને એ બાબતે અમે હજી ખરાઈ કરવા માટે ડીએનએ સેમ્પલ ને બધું આગળની સહયોગી પુરાવા લેવાની તજવીજ લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું। આ બુક ફેરમાં સમગ્ર દેશમાંથી અલગ અલગ પ્રકાશકોએ ભાગ લીધો। આ બુક ફેરની શરૂઆત આજથી કરાઈ, જે 8 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં 147 પ્રદર્શકોના 350 સ્ટોલ લગાવાયા છે। આ પુસ્તક મેળામાં સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેનમાર્ક, સ્કોટલેન્ડ, સિંગાપોર દેશના જાણીતા સાહિત્યકારો આવ્યા છે। બુક ફેરમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે, તેમજ માત્ર બુક નહીં પરંતુ અન્ય એક્ટિવિટી પણ જોવા મળશે। આંતરરાષ્ટ્રીય કક્ષાના લેખકો બાળકો સાથે સંવાદ કરશે। ડોક્ટર દ્વારા બાળ તસ્કરી મામલે તપાસનો ધમધમાટ તેજ। આરોપી સુરેશ ઠાકોરે વેચેલું બાળક ગઢ પોલીસ દ્વારા બાળ શિશુ ગૃહ પાલનપુર ખાતે મોકલવામાં આવ્યું છે। હાલ બાળક બાળ શિશુ ગૃહ પાલનપુર ખાતે તંદુરસ્ત હાલતમાં છે। સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરની અટકાયત કરાઈ છે। થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતો રૂપસી ઠાકોર ઓપરેશનનો કોર્સ કર્યો છે, જ્યારે બાળક આપનાર રૂપસી ઠાકોરની પોલીસે રાઉન્ડ અપ કરી પૂછપરછ ચાલુ કરી છે। બાળકના માતા પિતા કોણ તેમજ આરોપીઓ દ્વારા અન્ય કોઈ બાળક તસ્કરી કરી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલુ કરાઈ। નિષ્કા હોસ્પિટલના કર્મચારી દરજી અને અમૃત સોલંકીના તપાસ દરમિયાન સ્ટેટમેન્ટ લેવામાં આવેલા છે। એમની પ્રાથમિક પૂછપરછ થઈ છે। એમને જેમ નીરવ મોદીનું કહેવું છે કે એમણે દ્વારા જ મારફતે જ સુરેશ ઠાકોરનો સંપર્ક થયેલો હતો। એ બાબતે ટેકનિકલ એવિડન્સથી અમે બીજા આધાર પુરાવા ભેગા કરીએ છીએ અને એના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજે બાળક હતું એના માતા પિતા કોણ છે? એ અત્યારે માતા પિતા તપાસ દરમિયાન પ્રાથમિક માહિતી મળી છે અને એ બાબતે અમે હજી ખરાઈ કરવા માટે ડીએનએ સેમ્પલ ને બધું આગળની સહયોગી પુરાવા લેવાની તજવીજ। પાટણથી બાળ તસ્કરી કૌભાંડના તાર પાલનપુર સુધી હોવાની આશંકા। બાળ તસ્કરી કૌભાંડ અંગે મોટા ખુલાસા થઈ શકે છે। પાલનપુરના મોટા ગામની સીમમાંથી 6 માસ અગાઉ બાળક મળી આવ્યું હતું, જે અંગે મોટા ખુલાસા થઈ શકે છે। મળી આવેલું બાળક બાળ તસ્કરીનું હોવાની આશંકા। બાળકના મગજમાં પાણી ભરાયેલું હોવાથી તેનું ઓપરેશન કરાયું હતું। અત્યારે બાળક પાલનપુરના બાળ શિશુ ગૃહમાં છે। પાટણ પોલીસની તપાસ બાદ બાળકને લઈને ખુલાસો થશે। 6 માસ અગાઉ મોટા ગામની સીમની અંદર આ બાળક મળી આવેલ અને એને પોલીસ દ્વારા સિવિલમાં એડમિટ પણ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા અમને ત્યારબાદ જાણ કરવામાં આવેલી કમિટીને, અને એ બાદ એ બાળકને મગજમાં પાણી ભરાયેલું હોવાનું જાણવા મળે ડૉક્ટર દ્વારા, અને એ બાળકનું સિવિલ સર્જનના અભિપ્રાય પ્રમાણે એ બાળકના મગજનું ન્યુરોસર્જન પાસે ઓપરેશન પણ કરાવ્યું અને બાળક અત્યારે નોર્મલ સ્થિતિમાં છે અને અત્યારે અમારા પાલનપુર શિશુ ગૃહ ખાતે છે। ફાઉન્ડેશનના સંચાલક સામે ગુનો દાખલ। નર્મદાના રાજપીપળામાં આવેલી છે સંસ્થા। નર્સિંગ કોર્સ ફી લઈ કોર્સ અધૂરો રાખ્યાનો આરોપ। સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ સામે ગુનો દાખલ કરાયો। 3 વર્ષની 1,74,000 થી વધુની ફી લેવાઈ હતી। વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષા કે સર્ટિફિકેટ માર્કશીટ નહીં આપી છેતરપિંડી કરાઈ હતી। 400 થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી લીધા બાદ પણ યોગ્ય પરીક્ષા ન લેવાઈ। સાથે વિદ્યાર્થીઓએ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી હતી। વિદ્યાર્થીઓ પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લીધા છે, જે હજુ સુધી પરત ન આપ્યાનો પણ આરોપ લગાવ્યો છે। રાજપીપળા પોલીસે સંચાલકની ધરપકડ કરી।
સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપક, કઈ રીતે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાઈ? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે રાજપીપળા પાસે આવેલી જે રાજપીપળા શહેરમાં જ આવેલી માં કામલ ફાઉન્ડેશન સંસ્થા છે, આ સંસ્થા દ્વારા નર્સિંગના કોર્સ કરવામાં આવતા હતા। નર્સિંગના કોર્સમાં લગભગ 20 વર્ષથી આ સંસ્થા ચાલતી હતી અને આ જેનો મેઇન જે પાયો છે જે સુરત છે, સુરતમાં એની મેઇન ઓફિસ છે, ત્યારે એની રાજપીપળા ખાતે એક બ્રાન્ચ છે। એના બ્રાન્ચમાં લગભગ 400 જેટલા વિદ્યાર્થીઓ નર્સિંગ કોર્સમાં ફી ભરી અને નર્સિંગ કરતા હતા, પરંતુ છેલ્લા 1 વર્ષથી આ જે વિદ્યાર્થીઓ પાસે 1,74,200 જેટલી 3 વર્ષની ફી લઈ લેવા છતાં પણ એને પરીક્ષા ના આપવામાં આવી અને પરીક્ષાને કોઈ સર્ટિફિકેટ આપતા આ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો અને આભાર દીપક જાણકારી આપવા માટે। ગાંધીનગરમાં સવારથી પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, હિસ્ટ્રી શીટર આરોપીઓના ઘરે પોલીસનું સર્ચ, 30 અધિકારી સહિત 300 કર્મીઓ જોડાયા। હથિયાર, ચોરીના વાહન, નંબર પ્લેટ વગરની ગાડી, પ્રોહિબિશન સહિતની બાબતોને લઈ તપાસ કરવામાં આવી રહી છે। સવારે 6 વાગ્યાથી તમામ જગ્યાએ એક સાથે સર્ચ ઓપરેશન। આ ઓપરેશનમાં 26 પીએસઆઈ થકી 88 સક્રિય ગુનેગાર અને 72 હિસ્ટ્રી શીટરોને ત્યાં તપાસ ચાલી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતમાં શિયાળા માટે હજુ રાહ જોવી પડશે। ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો દેખાશે। મહેસાણા, સાબરકાંઠામાં તાપમાન ઘટશે, ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી આસપાસ જશે। 4 ડિસેમ્બર બાદ ઠંડીમાં ઘટાડો જોવા મળશે। 8 ડિસેમ્બર બાદ 15 ડિગ્રી તાપમાન થશે। પંચમહાલના ભાગોમાં 12 થી 13 ડિગ્રી તાપમાન નોંધવામાં આવશે। ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં કોઈ શીત લહેરની સંભાવના નથી। આમ છતાં સવારના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ 12 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 13 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને 4 ડિસેમ્બર પછી લગભગ ન્યૂનતમ તાપમાન થોડુંક વધવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મિશ્ર વાતાવરણ દેખાશે। રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં ઠંડી લાગશે। ન્યૂનતમ તાપમાન નીચું જવાની શક્યતા છે। 12 થી 15 ડિગ્રી તાપમાન જઈ શકે છે। લગભગ ઓછું રહેવાની શક્યતા રહેશે। દરિયા કિનારા કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા રહેશે। ગુજરાત પર વાવાઝોડાની અસર દેખાશે। 4 થી 8 ડિસેમ્બરે ફરી વાવાઝોડું આવશે। બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાશે। વાવાઝોડું ઓમાન બાજુ ફંટાય તેવી શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે। કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે। લગભગ 4 થી 8 ડિસેમ્બર વચ્ચે ત્યાંની અસરો, જે વાવાઝોડા ફેંકલની અસરો બંગાળ ઉપસાગરમાં થતાં બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે 4 થી 8 ડિસેમ્બર, પરંતુ ત્યાંનો માર્ગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે અને તેના લીધે બંગાળ ઉપસાગરના અસરના લીધે અને અરબ સાગરના ડીપ ડિપ્રેશનના લીધે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં, મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ વિદર્ભના ભાગોમાં કંઈક અસર થવાની રહેશે। સુરત, વલસાડના ભાગોમાં પણ હવામાન પલટો આવશે અને ક્યાંક વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે। તો ગુજરાત પર વાવાઝોડાની અસર દેખાશે અને કમોસમી વરસાદ પણ વરસી શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં ઠંડીનો ચમકારો વર્તાશે। અંબાલાલની આગાહી પ્રમાણે આ 3 મોટા બદલાવ આવી શકે છે। આ 3 મોટા બદલાવની તસવીરો તમે એક સાથે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। થીજવતી ઠંડીનો માર પડશે। માવઠું અને વાવાઝોડાની આગાહી કરાઈ છે। ધીરે ધીરે ઠંડી અસલી રૂપ દેખાડી રહી છે। બીજી તરફ 4 થી 8 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ડિપ્રેશનની અસર સર્જાશે। દક્ષિણ ગુજરાતમાં તેની અસર થઈ શકે છે। કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું પણ પડી શકે છે।